Hello friends, today we are going to further about this chapter. In earlier times, foreign travelers in India marveled at the courage, truthfulness and modesty of the people of the આર્ય વંશ. આર્ય વંશના જે લોકો હતા તેમની હિંમત, ઈમાનદારી અને વિનમ્રતાને જોઈને વિદેશી મુસાફરો જે પહેલાંના સમયમાં આવતા તે આશ્ચર્યચકિત થઈ જતા હતા. નાવ દે રિમાર્ક મેનલી ઓન ધ એબ્સન્સ ઓફ ધોઝ ક્વોલિટીઝ. હવે તે લોકો આ બધા જે આર્ય વંશની અંદર રહેલા જે ગુણો છે તેને હવે તેની કમી જોવા મળે છે અત્યારે. આ બધા ગુણોની ઈમાનદારી, વિનમ્રતા, મજબૂતી, હિંમત. ઇન ધોઝ ડેઝ હિન્દુઝ વુડ સેટ આઉટ ઓન કોન્ક્વેસ્ટ એન્ડ હોઇસ્ટ ધેર ફ્લેગ ઇન તાતાર, ચાઇના એન્ડ અધર કન્ટ્રીઝ. પહેલાંના દિવસોની અંદર હિન્દુ જે હતો ને તે ચાઇનાની અંદર, રશિયાની અંદર અને બીજા ઘણા બધા દેશોની અંદર પોતાનો ધ્વજ ફરકાવતો હતો અને જીતવા માટે શરૂ કરતો હતો. પોતાની જે મંજિલ હોય, રસ્તો, કૂચ કહીએ ને આપણે, યુદ્ધ કરવા જઈએ એટલે. કહેવાનો મતલબ કે અહીંયા એક વ્યક્તિ છે, એનું નામ તરિણી ચરણ ચટ્ટોપાધ્યાય. એમને એક ચોપડી લખી ધ હિસ્ટ્રી ઓફ ભારત વર્ષ. એટલે આ જે ભારત વર્ષનો જે ઇતિહાસ છે ને તેના ઉપર અમે લખેલી ચોપડી, લેખકનું નામ તારિણી ચરણ ચટ્ટોપાધ્યાય. તારિણી ચરણ ચટ્ટોપાધ્યાય કહેતા હતા કે પહેલાંના સમયની અંદર હિન્દુ એટલો મજબૂત હતો ને કે આજુબાજુના દેશો બીવાતા હતા. બસ વખોણ કરવામાં આવ્યા હિન્દુ સમાજને. કાંઈ જરૂર હતી એ વખતે અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે. કોક તો મોરલી હિંમત જુઓ ને, એના માટે આ બધું લખેલું છે. બીજું લખ્યું, નાઉ ફ્યુ સોલ્જર ફ્રોમ ટાઇની આઇલેન્ડ ફાર અવે આર લોર્ડિંગ ઇટ ઓવર ધ લેન્ડ ઓફ ઇન્ડિયા. હવે અંગ્રેજો પર ઇશારો કર્યો આવ્યો કે મુઠ્ઠીભર આવેલા સૈનિકો કે જે દૂરના ટાપુ ઉપરથી આવેલા તે હવે આટલા મોટા દેશ ભારત ઉપર પોતાનું માલિકી હક જમાઈ રહ્યા. કે અમુક લોકો દૂરથી આવેલા અંગ્રેજો ઉપર ઇશારો કર્યો. અંગ્રેજો બીજા દરેક વ્યક્તિ, ડચ હતા, વલંદા, અંગ્રેજો, ફ્રેન્ચ, આ બધા લોકો નાના નાના ટાપુ. બ્રિટન દેશ તમે જોઈ લો, યુનાઇટેડ કિંગડમ જે દેશ રહ્યો બ્રિટન, એ આટલો નેનચકડો દેશ. તો વિચાર કરો, ત્યાંથી આવેલા મુઠ્ઠીભર સૈનિકો 10થી 15 જણા આવીને આખું ભારત કબજે કરીને માલિકી હક જમાવવા લાગે. જેટલી આપણી પેલું કહેવાય અધોગતિ થઈ કહેવાય ભારત દેશની. ચલો આગળ વધીએ. આ લખેલું આવ્યું ચોપડીમાં તારિણી ચરણ ચટ્ટોપાધ્યાય. ધીસ એફર્ટ્સ ટુ યુનિફાઈ પીપલ વર નોટ વિધાઉટ ધ પ્રોબ્લેમ. આપણું ગાંધીજીની મેટરની અંદરનું આપણે પેલા આગળ જોયું ને ચેપ્ટર આવ્યું પેલું વચ્ચે તો આ ખાલી એમને હતું થોડુંક. હવે પહેલાંના સમયની અંદર લોકોએ શું શું પ્રયોગો કર્યા, આપણા જે રાષ્ટ્રવાદી નેતાઓ હતા તેમને શું કર્યું. લોકોની અંદર દેશભાવના તો જગાવવાની હતી. દેશભાવના, દેશપ્રેમ જગાવવા માટે એક ભારત માતા એક કાલ્પનિક ચિત્ર બનાવ્યું. એ ચિત્ર હકીકતમાં કયો છે નહીં, હવે ભારત માતા જો હ ને એવી ઓધવાના નીકળી પડતા. આ તો એક કાલ્પનિક ચિત્ર બનાવ્યું દેવીનું, કે જેના કાંઈક તો આપણી પબ્લિક હિન્દુવાળી પેલી બહુ ધાર્મિક પબ્લિક, એટલે એ જમાનાની અત્યારે હાલવી એ જમાનાની ધાર્મિક પબ્લિકને હોય એ વખતે શું હોય, પ્રેમ જગાવવો હોય, દેશ પ્રેમ, એના માટે આ બધું કરવું પડે. શું? દેવીનું એક પ્રતિક આપવું પડે. પણ તકલીફ ચો થાય, દેવીનું પ્રતિક આપવાથી ખાલી હિન્દુઓ એક થાય. મુસલમાનોનું શું? મુસલમાનો તો આ બધી વસ્તુ માનતા નહીં, કારણ કે એમના ધર્મો આખો અલગ, આપણો ધર્મ અલગ. એમના ધર્મો તો એક જ અલ્લાહ, આપણા ધર્મમાં 33 કરોડ દેવી દેવતા. એટલે મેળ આવત નહીં બીચો જોઈથી. એટલે આ બધા ડખા થવાના હતા. એટલે સમસ્યા વગર લોકોને એક કરવા સહેલું ન હતું. ધીસ એફર્ટ યુનિફાઈ પીપલ વર નોટ વિધાઉટ પ્રોબ્લેમ. સમસ્યા વગર દરેક લોકોને એક કરીને એકતાની સાથે અંગ્રેજોની વિરુદ્ધ લડવું સહેલું ન હતું. વેન ધ પાસ્ટ being glorified was Hindu, when the image celebrated were drawn from Hindu iconography, then people of the other community felt left out. જોયું મેં કીધું એ, જ્યારે હિન્દુઓનો ઇતિહાસ ચમકાવવામાં આવે, પોતાના હિન્દુઓના પ્રત્યે ગર્વ અનુભવવામાં આવે, આપણો હિન્દુ ધર્મ બહુ મહાન હતો એવું કોઈ વ્યક્તિ ગર્વ અનુભવો તો સ્પષ્ટ જ છે તો બીજી બધી જે જાતિ ધર્મવાળા વ્યક્તિઓ રહ્યા એ પોતાના અલગ સમજે હિન્દુથી. હવે હિન્દુ કે અમે ઓમ, બીજી જાતિવાળા શું કહેતો અમે નહીં, આવું થાય. એક પ્રકારે દરેક બીજે બધા સમુદાયમાં એમ થઈ જાય કે અમે હિન્દુથી અલગ છીએ એવું થઈ જાય. એટલે એકતા થાય નહીં. એકતા તો ભારત દેશ જે રહ્યો ને એક એવો દેશ છે ને, હજારો વિવિધતાઓથી ભરેલો દેશ છે. હવે એમાં એકતા કરવી એટલે મોથાની ગોળીઓ ખાઈને કોમ કરવા બરાબર.
એકતા કરવી બહુ જ મુશ્કેલ હતી. અત્યારના ટાઈમમાં બી મુશ્કેલ, એક જમાનામાં મુશ્કેલ હતી. કારણ કે લોકોની માન્યતાઓ, દરેકની માન્યતાઓ અલગ અલગ હોય. જેટલી માન્યતાઓ એટલા ટોળા, જેટલા ટોળા એટલી વસ્તી, જેટલી વસ્તી એટલા કબીલા, જેટલી કબીલા એટલા રાજાઓ. ડખાતા બધા. હવે પીપલ ઓફ ધ અધર કમ્યુનિટીઝ ફેલ લેફ્ટ આઉટ. બીજી બધી જાતિવાળાને શું લાગે, ભાઈ આ તો હિન્દુની વાતો કરે, તો મુસલમાનનું ખોટું લાગી જાય. એટલે બધા લોકો પોતાના જાતના અલગ સમજે, એક તો થાય જ નહીં. આ બધા સમસ્યાઓ એલી હતી. એક વિચાર કરો તમે, ગાંધીજી ચૈથી બધાને એક કર્યા. બધાના મુદ્દા અલગ અલગ હતા, બધાને વસ્તુ અલગ અલગ જોઈતી હતી. કોઈને અંગ્રેજોથી છુટકારો મેળવવો હતો, તો કોઈને મૈસૂરથી છુટકારો મેળવવો હતો. તો કોઈ વ્યક્તિને મહેસૂલ ભરવામાંથી, કોઈ વ્યક્તિને ભાડું ભરવામાંથી મુક્તિ જોઈતી હતી, કોઈને મજૂરીમાંથી છુટકારો જોઈતો. દરેકનો સ્વરાજનો મતલબ અલગ અલગ, દરેકના હેતુ અલગ અલગ. મિયાભાઈના પેલું ખિલાફત ચળવળના મુદ્દે એમના પેલા ગવૈયા હતા ને, તર્કી દેશના જે રાજા હતા, એમને મુસલમાનોને થઈ ગયું ભાઈ અમારા રાજા જોડે અપમાન થયું, તુર્કી હારી ગયું બીજા વિશ્વયુદ્ધમાં, પહેલા વિશ્વયુદ્ધમાં. એટલે તુર્કી જોડે બહુ ખરાબ વ્યવહાર થયો. એટલે એમનો મુદ્દો આખો ખિલાફત આંદોલન થયું. ગાંધીજીના મુદ્દા બધું ગોટાળે ચડ્યું. વિચાર કરો, એક કરવું છું કાઠું કન્ક્લુઝન. A growing anger against the colonial government was thus bringing together various groups and classes of Indians into common struggle for freedom in the first half of the 20th century. 20મી સદીની અડધાની અંદર, અડધી 20મી સદી થઈ ગઈ ને ત્યાં સુધીમાં તો આ બધો અંગ્રેજોનો ત્રાસ એટલો બધો થઈ ગયો ને. વસાહતી એક તો સરકાર હતી અંગ્રેજોની, તેની વિરુદ્ધ દરેક વ્યક્તિ હેરાન થતો હતો. દરેક વ્યક્તિ હેરાન પરેશાન હતો. જેવી રીતે અત્યારના ટાઈમમાં કોઈ બી વ્યક્તિ, દરેક સમાજ હેરાન થતો હોય કોઈ સરકારથી, તો સરકાર બદલવા માટે કરે ને, એવી રીતે એ જમાનાની અંદર દરેક વ્યક્તિ હેરાન પરેશાન થતો હતો અંગ્રેજોના કારણે. જેના કારણે બધા લોકો ભેગા થઈ ગયા અને કોમન ચળવળ, એક સામાન્ય ચળવળ, લોકો ભેગા થઈને ચળવળ ઊભી કરી. The Congress under the leadership of the Mahatma Gandhi tried to channel people's grievances into organized movement for independence. હવે જે ગાંધીજી હતા, ગાંધીજીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે આ જે લોકોનું દુઃખ છે ને, દુઃખથી છુટકારો મેળવવાની જે ભાવના છે ને, તેનો ઉપયોગ આપણે અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે કરીએ. એક વિશાળ પાયે ચળવળ ઊભી કરવા. Through such a movement, the nationalists tried to forge a national unity. અને તો પણ રાષ્ટ્રીય એકતાને, રાષ્ટ્રવાદીઓ દ્વારા રાષ્ટ્રીય એકતાને સ્થાપવાના ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. એકતા વગર ચળવળ થાય નહીં. કોઈ બી આંદોલન કરવું હોય તો પબ્લિકને એક તો કરવી પડે. હવે ભારતની અંદર વિવિધતા, તમને કીધું એ રીતે, હિન્દુનો કહો તો મુસલમાન ખીજાઈ જાય, મુસલમાનમાં કહો તો હિન્દુ ખીજાઈ જાય. બેને મનાવતી હિન્દુમાં એ 400 પ્રકારની બધી અલગ અલગ જાતિઓ. આ બધું બહુ ગોટાળે ચડી ગયું. બધાને ભેગા કરીને લડાવવું પડે, આંદોલન કરવાની જરૂર હતી અંગ્રેજોની વિરુદ્ધ, જે મુશ્કેલ કામ હતું, પણ ગાંધીજીએ પાર પાડ્યું. But as we have seen, diverse groups and classes participate in this movement with the varied aspirations and expectations. કીધું ને કે વિવિધ પ્રકારના સમુદાયો, વિવિધ પ્રકારના જે ગ્રુપો હતા, અલગ અલગ જાતિઓ હતી, દરેક લોકોએ પોતાના અલગ અલગ ઉદ્દેશોના કારણે યારે આંદોલનની અંદર ભાગ લીધો હતો. દરેકની ઈચ્છાઓ અલગ અલગ હતી અને દરેકની અપેક્ષાઓ અલગ અલગ હતી. જેવી રીતે એક જમીનદાર હોય, ઉદાહરણ તરીકે લઈ લઈએ. જમીનદારનો હેતુ હતો કે અંગ્રેજોને મહેસૂલમાં આપવું નહીં. હવે જમીનદારના અંદર ખેડૂત હોય, એ મજૂરી કરતો હોય, એને ભાડું ચૂકવવું હોય જમીનદારને, તો ખેડૂતની ઈચ્છા હતી કે મને ભાડું ચૂકવવું નહીં, જમીનદારને મારે ભાડું આપવું નથી. એટલે જોયું, એક વિરોધાભાસ થઈ ગયો. જો ખેડૂતોનો મુદ્દો ઉઠાવો તો જમીનદાર નાખુશ થઈ જાય, કારણ જમીનદારને ભાડું મળે નહીં, ભાડે ખેતી ખેતર આપ્યું હોય. મહેસૂલ નહીં ભરવાનો મુદ્દો ઉઠાવો તો જમીનદાર, ખેડૂતને એમ થાય ભાઈ આ તો જમીનદારોની સરકાર, જમીનદારોનું ઝોપડું, અમારું તો કોઈ આપણે. આ બધું હવે મજૂર, ઉદાહરણ તરીકે મજૂર વર્ગ હોય અને ઉદ્યોગપતિઓ હોય, તો આપણે ગાંધીજી ધારો કે મુદ્દા ઉઠાવો કોના, મજૂરોના, તો ભાઈ મજૂરોના મુદ્દા કયા કયા હતા? મજૂરોનો એક જ મુદ્દો તો ભાઈ અમારું જે વેતન હોય એ વધારો, અમે જેટલી મજૂરી કરીએ એટલા અમને પૈસા મળતા નહીં.
જે સાચી વાત હતી. એ વખતે બહુ જ ખરાબ રીતે શોષણ થતું હતું ભારતની અંદર મજૂર વર્ગનું. તો મજૂરોના મારા વેતન વધારો, તો ગાંધીજીએ મુદ્દો ઉઠાવો તો કોના ખિસ્સામાંથી પૈસા જવાના? ઉદ્યોગપતિઓના. તો ખોટું કોણ લાગે? ઉદ્યોગપતિઓના. અને ઉદ્યોગપતિના મુદ્દા ઉઠાવો તો કોણ વર્ગ નારાજ થાય? મજૂર વર્ગ નારાજ. મજૂર વર્ગને એમ લાગે ભાઈ આ તો ઉદ્યોગપતિઓની સરકાર, સૂટ બૂટની સરકાર, ભાઈ આ તો ભાઈ અમારું કોઈ ઓફરતી જ નહીં, ગાંધીજી અમારું ઓફરતા જ નહીં, એટલે મજૂરો નાખુશ થઈ જાય. જોયું? આ ઉદ્યોગપતિઓને શું જોઈતું હતું? એમને ટેક્સમાંથી રાહત જોઈતી હતી. આજે મહેસૂલ વેરો ભરવો પડતો હતો, અંગ્રેજ સરકારને જે વેરો આપવો પડતો ઉદ્યોગપતિ, એમાં રાહત જોઈતી હતી. બીજું, વ્યાપાર ઉપરના જે પ્રતિબંધો હતા, આંતરરાષ્ટ્રીય લેવલે ધંધો કરવા માટે જે પ્રતિબંધો હતા તેમાં છૂટછાટ જોઈતી હતી, જેના કારણે એમનો વ્યાપાર ફૂલન ફાલન વિકસે, વિવિધ દેશોમાં જઈને પોતાનો ધંધો કરી શકે. આ બધા ડખા હતા. કોઈ એક વ્યક્તિનો મુદ્દો ઉઠાવો ગાંધીજી તો બીજો વ્યક્તિ નારાજ થાય, બીજા વ્યક્તિનો મુદ્દો ઉઠાવો તો ત્રીજો વ્યક્તિ નારાજ થાય. વિચાર કરો, એક જ રીતે કરવા. ફ્રીડમ ફ્રોમ કોલોનિયલ રૂલ ઓલ્સો મીન ડિફરન્ટ થિંગ ટુ ડિફરન્ટ પીપલ. જોયું? અંગ્રેજોથી છુટકારો તો દરેકને જોતો હતો, પણ દરેકનો જે ઉદ્દેશ્ય હતો, દરેકના મુદ્દાઓ હતા, એવા દરેકના હેતુઓ જે જુદા જુદા હતા. ધ કોંગ્રેસ કન્ટિન્યુઅસલી અટેમ્પ્ટ ટુ રિઝોલ્વ ડિફરન્સીસ. કોંગ્રેસ દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા કે લોકોના અંદર જે રહેલા મતભેદો હોય તેને દૂર કરવામાં આવે. એન્શ્યોર ધેટ ધ ડિમાન્ડ ઓફ ધ વન ગ્રુપ ડીડ નોટ એલિનેટ અનધર. જોયું મેં કીધું એ રીતે, કોઈ એક વ્યક્તિની ઈચ્છા, કોઈ એક સમુદાયની ઈચ્છા પૂરી કરવાના કારણે કોઈ બીજો વ્યક્તિ પોતાની જાતને અલગ ના અનુભવે, એ ભેદભાવ ના અનુભવે, એ અમારા જોડે ભેદભાવ થયો એવું ના અનુભવે, એના માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. ધીસ ઇઝ ધ પ્રિસાઇઝલી વાય ધ યુનિટી વિધિન ધ મુવમેન્ટ ઓફન બ્રોક ડાઉન. જેના કારણે ઘણીવાર ચોક્કસ રીતે આ જ મુખ્ય કારણ હતું, જેના કારણે અંદરની જે આંદોલનની એકતા હતી ને એ વારે ઘડીએ તૂટતી હતી. ધ હાઈ પોઈન્ટ્સ ઓફ ધ કોંગ્રેસ એક્ટિવિટી એન્ડ ધ નેશનલ યુનિટી વર ફોલોડ બાય ધ ફેઝ ઓફ ડિસયુનિટી ઇનર કોન્ફ્લિક્ટ બિટવીન ધ ગ્રુપ્સ. કોંગ્રેસે જે આંદોલનો કર્યા, કોંગ્રેસની જે ક્રિયાઓ, રાષ્ટ્રવાદીઓ દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા તે આસાનીથી થયા નથી. એ બધું કરવા પાછળ, એ બધું કરતા હતા એના પહેલાં ઘણા બધા આંતરિક મતભેદો થઈ ગયા, આંતરિક એકતા તૂટી, દરેક પ્રકારના મુદ્દા ઉઠ્યા, તો પણ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી નેતાઓ ટકી રહ્યા એકતા લાવવા માટે. ઇન અધર વર્ડ્સ, વોટ વોઝ ઇમર્જિંગ વોઝ અ નેશન વિથ મેની વોઇસીસ વોન્ટિંગ ફ્રીડમ ફ્રોમ કોલોની. બીજા શબ્દોમાં કહીએ કે જે વસાહતી સરકારોમાંથી મુક્તિ મેળવવા માટે અવાજો ઉદ્ભવી રહ્યા હતા, તે ઘણા બધા અવાજો હતા. ઘણા બધા કહેવાનો મતલબ એમ કે દરેક વ્યક્તિની દરેક ઈચ્છાઓ અલગ અલગ હતી. એટલે દરેકના અંગ્રેજોથી છુટકારો તો મેળવવો હતો. મુખ્ય મુદ્દો આ હતો, જેના કારણે લોકોની અંદર એકતા આવી. લોકોને ખબર પડવા માંડી કે આપણો દુશ્મન કોણ? અંગ્રેજો. પછી અંગ્રેજોને કાઢો, પછી આપણે કૂટી લઈશું અંદર અંદર. જો કે હાલે આપણે કૂટતા જ રહીએ ઇન્ડિયામાં. હાલે તમે પરિસ્થિતિ જુઓ, મેન નહીં, મજૂર વર્ગ નારાજ છે, ઉદ્યોગપતિઓ ખુશ છે. ઉદ્યોગપતિઓને નારાજ કરીએ તો મજૂર વર્ગ ખુશ છે. આ બધા ડખા. આ તમે જોઈ શકો છો, બોમ્બે હિન્દ છોડો ચળવળનો આ ચિત્ર છે. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, હિન્દ છોડો ચળવળ, ધ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. બોમ્બેનું આ ચિત્ર છે. બોમ્બે મહિલાઓ દ્વારા જે શોભાયાત્રા નીકળવામાં આવી તમે જોઈ શકો છો. કેટલી બધી મહિલાઓનો બહુ મોટો ફાળો હતો હિન્દ છોડો આંદોલનમાં. હવે આપણે જોઈશું હિન્દ છોડો ચળવળ, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. ધ ફેલ્યુર ઓફ ધ ક્રિપ્સ મિશન એન્ડ ઇફેક્ટ ઓફ ધ વર્લ્ડ વોર II ક્રિએટેડ અ વાઇડસ્પ્રેડ ડિસકન્ટેન્ટમેન્ટ ઇન ઇન્ડિયા. એક તો બીજું વિશ્વયુદ્ધના જે પ્રત્યાઘાતો, બીજા વિશ્વયુદ્ધના કારણે જે અસરો થઈ ભારતની અંદર, કઈ અસરો થઈ હતી? મોંઘવારી વધી ગઈ, યુદ્ધ થાય અત્યારે દરેક પબ્લિકને યુદ્ધ કરવું હોય, બેઓને પાડી દે. યુદ્ધ બકા દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે, અને કિંમત સરકારોએ ચૂકવવાની નહીં હોતી, નેતાઓ કિંમત નહીં ચૂકવવાના. કિંમત તો આપણા બધા લોકો જે સામાન્ય નાગરિકો હોય ને એમને કિંમત ચૂકવવી પડશે. કાલ ઉઠીને યુદ્ધ થઈ ગયું ભારત પાકિસ્તાન જોડે, ઉદાહરણ તરીકે, જસ્ટ ઉદાહરણ, તો મિત્રો નેતાઓ તો પોતપોતાની રીતે સટકી જાય છે,
નેતાઓને કોઈ કિંમત ચૂકવવી નહીં પડે, કારણ કે નેતાઓ અત્યારે હાલની તારીખમાં બી ભારતમાં તમે જોઈ લો, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કોઈને ટેક્સ ચૂકવવાનો હોતો નહીં. સરકાર તો એમ જ કહે કે એ સરકારી કર્મચારી નથી સંસદ સભ્ય અને ધારાસભ્ય, એટલે એમને કોઈ પણ પ્રકારનો આવકવેરો ચૂકવવાનો નહીં હોતો. મહિને 5 લાખ રૂપિયા આવતા હોય ખાતાની અંદર, અને એક સમયે રિટાયર્ડ થઈ જાય, મતલબ 5 વર્ષ પતી જાય ધારાસભ્ય સંસદ સભ્યના, તો દર મહિને જે આવે એનું પેન્શન આવતું હોય 2.5 લાખ, ખબર નહીં કેટલું 2 લાખ. કોઈ વેરો ચૂકવવાનો નહીં, આવકવેરો એમને નહીં ચૂકવવાનો, આવકવેરો પબ્લિકને ચૂકવવાનો. અને કોઈ બી યુદ્ધ થાય તો યુદ્ધ તો મફત થતું નહીં, એક મિસાઇલો 50-50 લાખની આવો, તો એ બધો ખર્ચો કોના માથે જવાનો? હોશિયાર લોકો સમજો થોડા. અમુક લોકો પાડી દો, પણ એટલે બકા યુદ્ધ એમને રસ્તામાં નહીં પડ્યું, યુદ્ધ તો કરાય જ નહીં. ખરેખર કોઈ દેશના નાગરિકને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન સરકારોને અપાય જ નહીં. શાંતિથી ચૂપચાપ પોતાનો ધંધો કરી દેવાય, કારણ કે આ યુદ્ધમાં તો બરબાદ થઈ ગયા કેટલાય દેશો. આપણું દેશ ઘણી વખત આપણો આગળની એનું મુખ્ય કારણ બી ખરું, કારણ કે આપણે બહુ યુદ્ધો જોયા. એક તો આઝાદ થયું જોયું 1947માં, બધા અંદર ડિસ્ટર્બન્સ હતી, 562 ભેગા કર્યા, આંતરિક અસમતુલા હતી, અમુક રજવાડા તો ગોઠતાય નહોતા, જેવી રીતે જોધપુરનું રજવાડું હતું. જોધપુરના રાજા હતા, તમને કહી દઉં, આ તો વાત નીકળી એટલે. જોધપુરના રાજાનું નામ હતું આઈ થિંક હનુવંશી રાઠોડ. એ હનુવંશી હતા ને, એ બી પાકિસ્તાનમાં જોડાવા તૈયાર થઈ ગયા હતા. ચમ એ જોધપુરના રાજાના પેલા મોહમ્મદ અલી જેણે એવી લાલચ આલવી, અમે કરાચી બંદર તમને આપીએ, તમારે જે ધંધો કરવો એ કરો, એથી બંદરમાંથી માલ મોકલો મફત, બીજી ઘણી બધી સુવિધાઓ આલી, એટલે લાલચાઈ ગયા. દેશપ્રેમ નહોતો જોધપુરના રાજાનો, કોઈ દેશપ્રેમ નહોતો. એ ભાઈ પાકિસ્તાન જોડે જોડાવા તૈયાર થઈ જાય, ઇતિહાસ જોઈ લેજો. પણ આ તો પટેલ સાહેબની હોશિયારીના કારણે પટેલ સાહેબે કીધું કે ભાઈ અમે તમને આપીએ શું, આવી બંદર આપી દઈએ, કંડલા બંદર, તમે ત્યાંથી વેપાર કરજો. કરાચી પર ચોચ મારી આપણે, એટલે મનાયા તો આ બધા મનાય એટલે આયા. બાકી ઘણા લોકો તો ગોઠતા જ નહોતા. અમારા જુનાગઢનો રાજા નહોતો, એટલે આ બધા જે રજવાડા હતા ને અમુક, એ ગોઠતા જ નહોતા. એટલે આ બધા વિરોધોના વચ્ચે પટેલ સાહેબે જે 562 રજવાડા એક કર્યા, આ બધું પછી યુદ્ધો થયા. 62માં ચાઇના જોડે, 65માં પાકિસ્તાન જોડે, 71માં પાકિસ્તાન જોડે, 99માં પાકિસ્તાન જોડે, જેટલા બધા યુદ્ધો થયા આપણા. એટલે આ બધા ખર્ચા જે રહ્યા ને એ બધા દેશને પાછળ પાડી દે. મિત્રો કદી એવી ધંધા વાતો કરવાની જ નહીં કે યુદ્ધ કરો. યુદ્ધનો એક ખર્ચો હોય ને, ખર્ચો કોને ચૂકવવો પડે? આપણે ચૂકવવું પડે. નેતા તો કંઈ છૂટી જશે, અમે તો હમ તો સબકો ઠોડ દેંગે ફોડ દેંગે, પીઓ કે હમારા હમ તો લે લેંગે. પણ આ બધા જે ખર્ચા થાય ને બકા, ખર્ચા કોના મોથાવાના? પબ્લિકના મોથાવાના, આપણા મોથાવાના. આપણા ટાટિયા ફાટિયા બે જાય, મોંઘવારી વધી જાય, દરેક વસ્તુની અછત સર્જાય. આ બધું ઘણા બધા કારણો થાય. આ લખ્યું સ્પષ્ટ જુઓ, બીજું વિશ્વયુદ્ધના કારણે એક તો વિશ્વની અંદર મોંઘવારી વધી જાય, મંદી આવી જાય, કોઈ નોકરીઓ ના રહી, એટલે ભારતની અંદર અસંતોષ બહુ મોટા પાયે હતો બીજા વિશ્વયુદ્ધના કારણે. ભારતને કિંમત ચૂકવવી પડી હતી. લડતું હતું બ્રિટન, પણ કિંમત કોણ ચૂકવતું હતું? ભારત ચૂકવતું હતું, કારણ કે બ્રિટનના આપણે ગુલામ હતા. પછી ક્રિપ્સ મિશનની જે નિષ્ફળતા થઈ 1942માં, ક્રિપ્સ મિશન આવ્યું, તેની એક નિષ્ફળતા થઈ બી, કારણ કે આ ક્રિપ્સ મિશન લઈને આવ્યું તો અમે તમને ડોમિનન્ટ સ્ટેટસ આપીએ. ડોમિનન્ટ સ્ટેટસનો મતલબ એ થાય સંસ્થાગત દેશ. અમે સ્વતંત્ર ખરા, પણ બ્રિટનના અંડરમાં. અમારો જે રાષ્ટ્રપતિ જે હોય બ્રિટનનો રહ્યા, વડાપ્રધાન આપણે ઇન્ડિયાના. આ બધા નિયમો લાયા ગમ્યું નહીં કોઈને, એટલે ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. આ બધાના કારણે ભારતની અંદર પબ્લિક વિફરેલી હતી, અસંતોષ હતો. ધીસ લેડ ગાંધીજી ટુ લોન્ચ અ મૂવમેન્ટ કોલિંગ ફોર કમ્પ્લીટ વિથડ્રોલ ઓફ ધ બ્રિટિશ ફ્રોમ ઇન્ડિયા. ગાંધીજી વિફર્યા. ગાંધીજી ગુસ્સે થઈ જાય ને કહી દીધું ભાઈ હવે અમારે કશું જોઈતું નહીં, હોયથી જતા રહો તમે. અંગ્રેજોને ચોખ્ખું કહી દીધું અમારા અંગ્રેજોનું કશું મૂળ્યું જોઈતું નહીં, બધા અંગ્રેજો હોયથી ઇન્ડિયામાં જતા. ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો. કઈ ચળવળ કરી ભાઈ? હિન્દ છોડો ભાઈ, અમારે તમારે ઇન્ડિયામાં રાખવા જ નહીં, હિન્દ છોડો. તો કોંગ્રેસ વર્કિંગ કમિટી ઇન ઇટ્સ મિટિંગ ઇન વર્ધા. વર્ધાની અંદર જે કોંગ્રેસની વર્કિંગ કમિટી હતી ને, તેની એક મિટિંગ થઈ. કઈ તારીખે? 14મી જુલાઈ 1942ના રોજ. ત્યારે એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યો, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવ
તો હિન્દ છોડોનો ક્વિટ ઇન્ડિયા માંગણી કરવામાં આવી કે ઝડપી રીતે બધી સત્તા બ્રિટન ભારતના લોકોને સોંપીને જતું રહે. અને 8મી ઓગસ્ટ 1942ના રોજ બોમ્બેની અંદર આખા ભારતની કોંગ્રેસની જે કમિટી હતી એ ભરવાણી અને તેમને આવ્યું જે ઠરાવ પસાર થયો હતો ને વર્ધાની અંદર તેને સમર્થન આપી દીધું. બી આપણે હવે ને અહિંસક આંદોલન નોન વાયલન્ટ એક અહિંસક આંદોલન આખા દેશભરમાં ચાલુ કરી દીધી. 8મી ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો ચળવળનો જે ઠરાવ હતો એને સમર્થન આપવામાં આવ્યું. It was on this occasion that Gandhiji delivered the famous Do or Die speech. ગાંધીજીએ આ હિન્દ છોડો ચળવળના પ્રસંગ વખતે એક સ્પીચ આપી હતી. ડુ ઓર ડાય, કરો યા મરો, કરો કો તો મરો, કરો કો તો મરો, બસ. The call for quit India almost brought the state machinery to a standstill in large part of the country as the people voluntarily threw themselves into the thick of the movement. આ એ અસહકારનું જે આંદોલન થયું ને એવી રીતે દરેક લોકોએ અંગ્રેજને સપોર્ટ કરવાનું નહોતું. બસ દરેક લોકો પોતપોતાના ધંધા રોજગાર મૂકી ત્યાં ચૂપચાપ અંગ્રેજોને ટેકો આપવાનું નહીં. જેના કારણે આખું ભારતનું જે ચક્ર હતું ને એ અમુક દિવસો માટે તો ઊભું રહ્યું, સ્થિર થઈ ગયું. બધા ધંધા રોજ બધું બંધ, અંગ્રેજોનો કોમ જ બધા બંધ થઈ ગયો. રેલવે બધા મળતા ચૂપ થઈ ગયું, બધું ચૂપ થઈ ગયું. જે પૈડાની આર્થિક વ્યવસ્થાની જે ગતિ હોય ને તે ઊભી રહી. ધ મુવમેન્ટ વોઝ ટ્રુલી અ માસ મુવમેન્ટ વિચ બ્રોટ ઇન્ટુ ઇટ્સ એમ્બિટ થાઉઝન્ડ ઓફ ઓર્ડિનરી પીપલ. આ જે એક ચળવળ હતું ને હિન્દ છોડોનું, તેની અંદર હજારો સામાન્ય લોકો ઘેરો ઘાલીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આખું ભારત જેમ કે રોડ ઉપર હતું એમ કહેતું બીજા લોકોએ હડતાલો કરી, શોભાયાત્રા નીકાળી, જુલુસ નીકાળ્યું. અને એ પણ કોની સાથે પોતાનું રાષ્ટ્રીય ગીત હતું ને એ વખતે વંદે માતરમ ગીત વગાડીને સ્લોગન કયો ચાલતો હતો? ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો. અંગ્રેજોને કહી દીધું ભાઈ હવે હિન્દ છોડી દો, હવે અમે નહીં તમને સહન કરવાના. હિન્દ છોડોની એક પ્રકારનું પેલું વાતાવરણ સર્જાયું. લોકોએ નારો આપી દીધો ભાઈ હિન્દ છોડી દો, વંદે માતરમ ગીત વાગવા માંડ્યા. લોકો રસ્તા ઉપર શોભાયાત્રા, હડતાલો. ધ મુવમેન્ટ વોઝ ટ્રુલી અ માસ મુવમેન્ટ. આ જે આંદોલન હતું ને ભારતના ઇતિહાસનું આખું સૌથી મોટું આંદોલન હતું. કરોડોની સંખ્યામાં લોકો રોડ ઉપર આવી ગયા હતા. ઇટ ઓલ્સો શો ધ એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ ધ લીડર્સ. તેની અંદર ઘણા એવા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો એ જમાનાના. તમને કહું નામ: જયપ્રકાશ નારાયણ, અરુણા આસફ અલી, રામ મનોહર લોહિયા. અને મહિલાઓ પણ હતી, જેવી રીતે બંગાળાની અંદર એક મહિલા હતી માતંગીની હજરા. અસમની અંદર એક મહિલા હતી મુખ્ય લીડર તરીકે, નેતા તરીકે, કનકલતા બરુઆ. આ બધા નામ યાદ રાખજો. બંગાળાના અંદર જે એક મહિલા હતી તેનું નામ શું હતું? માતંગીની હજરા. અસમની અંદર કનકલતા બરુઆ અને ઓડિશાની અંદર રામાદેવી. આ 3 મહિલાઓ આગેવાન હતી દરેક રાજ્યમાં. યાદ રાખજો કઈ? ઓડિશાની અંદર રામાદેવી, અસમની અંદર કનકલતા બરુઆ, બંગાળાની માતંગીની હજરા. ધ બ્રિટિશ રિસ્પોન્ડ વિથ મચ ફોર્સ. બ્રિટિશ સરકાર હતી ને તેને પૂરી શક્તિ વડે તેનો પ્રતિક્રિયા આલી. આંદોલન રોકવાનો બહુ જ પ્રયાસ કરવામાં આવ્યો. તેમ છતાં આંદોલનને દબાવતા અંગ્રેજોને લગભગ 1 વર્ષનો સમય થયો તો. બોલો, વિચાર કરો કેટલું વિશાળ આંદોલન હતું. 1 વર્ષ જેટલો ટાઈમ થયો હતો આ આંદોલનને દબાવતા અંગ્રેજો દ્વારા. એના કારણે અંગ્રેજોને એવું લાગવા માંડ્યું કે હવે ભારતની અંદર ટકવું મુશ્કેલ છે, હવે આપણે અહીં રાજ કરીશું નહીં, ઇન્ડિયાના લોકોને ડફોળ બનાવીશું નહીં. એટલે અંગ્રેજો ઇન્ડિયા છોડીને જતા રહ્યા. બસ આ હતું આપણું મુખ્ય ચેપ્ટર. બસ ફ્રેન્ડ્સ, આ હતું આપણું ચેપ્ટર ધ નેશનલિઝમ ઇન ઇન્ડિયા. અહીંયા સમાપ્ત થયું. તમે બહુ સારી રીતે સમજી ગયા છો. એક વિડીયો ડિટેલમાં જોજો, તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. મસ્ત સમજણ પડી જાય. ધ નેશનલિઝમ ઇન ઇન્ડિયા, રાષ્ટ્રવાદનો ઉદય. ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય બહુ જ મસ્ત ચેપ્ટર હતું. આપણે પ્રેમથી ભણ્યા.
ઓકે, હવે નેક્સ્ટ એપિસોડમાં નવું ચેપ્ટર જોઈશું.